સુરત પોલીસ દ્વારા 31ને લઈને સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા 31ને લઈને સુરતમાં તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ મીનાબા ઝાલા અને તેમની ટીમ દ્વારા પૂણા પોલીસના પીઆઈ મહેશભાઈ નાયક અને તથા તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હોટલ માલિકો અને ફાર્મ હાઉસના માલિકોને બોલાવીને હોટલમાં જે કંઈ આવે તેના પુરાવા લઈ અને યોગ્ય ચકાસણી કરીને જ રૂમ આપવા અને પાર્કિંગ અને કાઉન્ટર અને જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા તથા ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આવતા હોય તેમની યાદી રાખવા માટે કહેવામાં આવ્યું અને ફાર્મ હાઉસમાં કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને સુરતના લસકાના ચોક, પોસ્ટ સીમાડા અને રેસમા ચોકડી, અવધૂતનગર ચોકડી એવી સરથાણા અને પૂણા ગામ વિસ્તારમાં આવતી તમામ 4 રસ્તાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું અને કડક કાર્યવાહી કરવાની પૂરી તૈયારી બતાવવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 31ના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે, તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે. સાથે સાથે મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટલોમાં ચેકિંગ ચાલુ છે. આસપાસમાં કોઈ ફાર્મ, કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈ પણ જાતની કોઈ વગર પરમિશનની કોઈ દિવાળીના 31ના લીધે કોઈ ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે. નાકાબંધી ઉપરાંત પ્રોહિબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને દરેક અવાવરૂ જગ્યાએ પેટ્રોલિંગ ચાલુ છે. એટલે સતત પેટ્રોલિંગ, નાકાબંધી અને 31ના લીધે પોલીસ ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે.